પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના, જેના થકી હવે વીજળીનું બિલ શૂન્ય આવશે. દેશના 1 કરોડ પરિવારના ઘરે લાગશે સોલાર પેનલ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના, તો આ યોજનાનો લાભ કોને મળે, કેટલી સહાય મળે વગેરે વસ્તુની આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના, તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા દેશના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને ઘરોની છત ઉપર 1 કરોડથી વધારે સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવશે, જેના કારણે તેમના વીજળીના બિલમાં ઘટાડો થશે અને જેના કારણે ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર દેશ બનશે. તેમજ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો મુખ્ય ઉદ્દેશ 1 કરોડ ઘરોમાં તેમને છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ છે તે સ્થાપિત કરવાનો છે. ભારતનો દરેક વ્યક્તિ કે જેનું ઘર કોઈપણ જગ્યાએ હોય તે વીજળીની સુવિધા પ્રાપ્ત કરી શકે છે. દેશના ઘણા વિસ્તારોમાં આજના સમયમાં પણ વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં આ રીતે વીજળીની સહાય છે તે પૂરી પાડવામાં આવશે. તો હવે આપણે એ જોઈશું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના મળવાપાત્ર લાભ. તો કેન્દ્ર સરકાર દ્વારા આ 1 કરોડ ગરીબ પરિવારોને ઘર ઉપર સોલાર પેનલ છે તે લગાવવામાં આવશે. તેમજ વીજળીના બિલમાં પણ બચત થશે. 24 કલાક વીજળી છે તે મળતી રહેશે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં આ યોજના છે તે ખૂબ જ ફાયદાકારક નીવડશે. તેમજ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના થકી સરકાર દ્વારા લાભાર્થીને સબસિડી પણ આપવામાં આવશે. તેમજ લાભાર્થીને 25 વર્ષ સુધી સોલાર પેનલ માટે તમારે કોઈપણ મેન્ટેનન્સની છે તે જરૂર પડશે નહીં. તો મિત્રો, આ હતા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના મુખ્ય લાભો. ત્યારબાદ હવે આપણે એ જોઈશું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની પાત્રતા. તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ભારતનો મુખ્ય રહેવાસી હોવો જોઈએ. તેમજ લાભાર્થીની વાર્ષિક આવક છે તે 1.5 લાખથી ઓછી હોવી જોઈએ અને લાભાર્થી છે તે કોઈપણ પ્રકારની સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ. આ પાત્રતા ધરાવતા લોકો હશે, એટલે કે આ પાત્રતા ધરાવતા અરજદાર હશે તેને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ હવે આપણે એ જોઈશું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે એટલે કે અરજદાર પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, પોતાનું રેશન કાર્ડ હોવું જોઈએ, વીજળીનું બિલ હોવું જોઈએ, આવકનો દાખલો હોવો જોઈએ, ત્યારબાદ તેની પાસે રહેઠાણનો કોઈ પણ એક પુરાવો હોવો જોઈએ, બેંક પાસબુક હોવી જોઈએ, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટા છે તે હોવા જોઈએ. જો મિત્રો અરજદાર પાસે આટલા ડોક્યુમેન્ટ હોય તો તે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો છે તે લાભ સરળતાથી મેળવી શકશે. તો હવે આપણે એ જોઈશું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અરજી પ્રક્રિયા, એટલે કે અરજદારે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવાની રહેશે. તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર અથવા તો લાભાર્થીએ છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી https://solarrooftop.gov.in નામની વેબસાઇટ છે તેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર આમાં જાતે પણ અરજી કરી શકે છે અથવા તો તમારી ગ્રામ પંચાયત અથવા તો નજીકના આવેલ CSC સેન્ટર દ્વારા આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો. તેમજ મિત્રો, એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.